સફળતા એ દરેકનું સ્વપ્ન હોય છે। જીવનમાં આગળ વધવા માટે આપણે સખત મહેનત કરીએ છીએ અને ઘણીવાર આપણને સફળતા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સફળતા આપણને એક એવા નશામાં પણ ડૂબાડી શકે છે જે આપણા જીવનને બરબાદ કરી શકે છે? સફળતાનો નશો એટલે શું? સફળતાનો નશો એ એક માનસિક અવસ્થા છે જેમાં વ્યક્તિ પોતાની સિદ્ધિઓથી એટલી અંધ બની જાય છે કે તે પોતાની આસપાસના લોકો અને પરિસ્થિતિઓને નજરઅંદાજ કરવા લાગે છે। તે અહંકારી બની જાય છે અને પોતાને બીજા કરતાં ઉત્તમ માનવા લાગે છે। સફળતાના નશાના લક્ષણો। અહંકાર। સફળતા મળ્યા પછી ઘણા લોકો અહંકારી બની જાય છે। તેઓ પોતાને બીજા કરતાં ઉત્તમ માનવા લાગે છે, અન્ય લોકોને નજરઅંદાજ કરવા। સફળ લોકો ઘણીવાર એવા બની જાય છે કે તેઓ અન્ય લોકોની લાગણીઓ અને મંતવ્યોને નજરઅંદાજ કરવા લાગે છે। કામ કરવાની ઈચ્છા શક્તિ ઓછી થવી। સફળતા મળ્યા પછી ઘણા લોકો આરામ કરવા લાગે છે અને નવી કંઈક શીખવાનું બંધ કરી દે છે। પૈસાને બધું માનવા લાગે। સફળતા મળ્યા પછી ઘણા લોકો પૈસાને જ બધું માનવા લાગે છે અને અન્ય મૂલ્યોને ભૂલી જાય છે। સફળતાનો નશો કેમ ખતરનાક છે? સફળતાનો નશો આપણને ઘણા રીતે નુકસાન પહોંચાડી શકે છે। સંબંધો બગડે છે। સફળતાનો નશો આપણા પરિવાર, મિત્રો અને સાથીદારો સાથેના સંબંધોને બગાડી શકે છે। નવી તકો ગુમાવી શકાય છે। જો આપણે સફળતાના નશામાં ચૂર થઈ જઈએ તો આપણે નવી તકોને ગુમાવી શકીએ છીએ। પોતાનું નુકસાન કરી શકાય છે। સફળતાનો નશો આપણને એકલા પાડી શકે છે અને આપણે માનસિક રોગોનો શિકાર બનાવી શકે છે। સફળતાના નશાથી કેવી રીતે બચી શકાય? નમ્ર રહો। સફળતા મળ્યા પછી પણ નમ્ર રહો અને અન્ય લોકોનું સન્માન કરો। ધરતી પરના માણસ બની રહો। સફળતા મળ્યા પછી પણ પોતાને બીજા કરતાં ઉત્તમ ન માનો। ક્યારેય શીખવાનું બંધ ન કરો। સફળતા મળ્યા પછી પણ નવી કંઈક શીખવાનું ચાલુ રાખો। પૈસાને બધું ન માનો। પૈસાની સાથે સાથે અન્ય મૂલ્યોને પણ મહત્વ આપો। આપણી આસપાસના લોકોને યાદ રાખો। સફળતા મળ્યા પછી પણ આપણી આસપાસના લોકોને યાદ રાખો અને તેમની સાથે સંબંધો જાળવવા એક સારી વસ્તુ છે, પરંતુ તેનો નશો આપણને બરબાદ પણ કરી શકે છે। મિત્રો, જો આ વિડીયો જોઈને તમારામાં જુસ્સો જાગતો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। સાથે જ તમારા મૂલ્યવાન વિચારો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો।